સુરતના લિંબાયત વિસ્તારમાં દબાણ દૂર કરાયું. સુરત મહાનગરપાલિકા દ્વારા દબાણ દૂર કરાયું. લિંબાયત વિસ્તારમાં આવેલ મારુતિનગર ઈદગાહ રોડ અને મદીના મસ્જિદ સુધી દબાણ દૂર કરાયું. પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણ દૂર કરાયા. પોલીસ અધિકારીઓ અને કર્મચારી સાથે મનપાના કર્મચારીઓ સાથે મળી નાના મોટા દબાણ દૂર કરાયા. બ્યુરો રિપોર્ટ બાય વીટી ન્યૂઝ ચેનલ. શરીફ શાની સાથે. નામ જયસુખભાઈ રાઠોડ, ડેપ્યુટી એન્જિનિયર લિંબાયત ઝોન. મારી સાથે બીજા એક અમારા ડેપ્યુટી એન્જિનિયર છે. આપણે ટીપી 39 સુધના લિંબાયતમાં મારુતિનગર સર્કલથી મદીના મસ્જિદ સુધીના 18 મીટરના રોડ ઉપર બંને તરફ કાચા પાકા દબાણો હતા. એ બાબતે આપણે પ્રેસ મીડિયાથી એવન પ્રચાર વાહનથી બધી જગ્યા પર આપણે જાહેરાત કરેલી કે ભાઈ જે કંઈ હોય તે કાચા પાકા દબાણ તમારે સ્વેચ્છાએ દૂર કરવા, અન્યથા સુરત મહાનગરપાલિકા તરફથી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેના ભાગરૂપે આજે મારુતિનગર સર્કલથી મદીના મસ્જિદ દ્વારા રોડ ઉપર લગભગ સુરત મહાનગરપાલિકાના 50 થી 60 માણસોનો સ્ટાફ, પોલીસ ડિપાર્ટમેન્ટના 40 થી 45 જણાનો સ્ટાફ તેમજ અમુક પ્રાઇવેટ એજન્સી સાથે આજે આ ડ્રાઈવ લેવામાં આવેલી છે. બધા જ પ્રકારના જે રસ્તા ઉપરના ફૂટપાથનાથી માંડીને કોઈ પણ જાતના કાચા પાકા દબાણ છે બધા જ દૂર કરવાની આપણે કાર્યવાહી હાથ ધરેલી છે. આજે અત્યારે પ્રાયોરિટીના ભાગ ઉપર આ એક રોડ ઉપર શરૂઆત કરેલી છે અને અમુક લોકોને ઇન્ટિમેશન પણ આપવામાં આવેલ છે અને આ દબાણની કાર્યવાહી પિરિયોડિકલી વીકલી અથવા તો 15 દિવસે દર આ રોડ ઉપર ડ્રાઈવ લેવામાં આવશે, જેનું કાયમી નિરાકરણ થઈ શકે એવા એ પ્રકારના આપણે પ્રયત્ન કરીશું. સાહેબ, હમણાં જે દુકાનો છે, કોર્નરમાં જે પ્લોટ છે, ગલીઓ બી બ્લોક કરી નાખી છે, એ લોકોને અત્યારે આપણે એક વખત વોર્નિંગ આપી દઈશું. જો 7 થી 10 દિવસની અંદર નિકાલ નહીં કરે તો એના ઉપર બી આપણે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હોટલ આજુબાજુ છે, એક બાઇક જઈ શકે, ક્યારેક દુર્ઘટના થાય, ફાયરની ગાડીની જે હા, એ આપણે સ્થળ સ્થિતિની ચકાસણી કરી લઈએ, જોઈ લઈએ કઈ પ્રકારનું દબાણ છે એ પ્રમાણે આપણે કાર્યવાહી હાથ ધરશું. હમણાં નવા જ બનાવ્યા છે બાંધકામ. જોઈ લઈએ સર, હું તમને એ જ કહું છું કે સિચ્યુએશન જોઈ લઈએ. હોટલ જે આજુબાજુ હા, અને જે